વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડિયા ગામે ધાર્મિક કાર્યક્રમનું બેનર હટાવાતા પાલિકામાં હોબાળો, સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે ધરણા કર્યા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સીમાડે આવેલ કરોડિયા ગામ નજીક ખાનગી માલિકીની જગ્યામાંથી એક ધાર્મિક કાર્યક્રમનું પ્રચાર ફલક બેનર ઉતારી લેવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ કામગીરી સામે વિરોધ નોંધાવવા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ પાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી ધરણા યોજ્યા હતા। તેમણે આક્ષેપ કર્યો હતો કે પાલિકા તંત્ર સત્તાધારી પક્ષના ઈશારે ભેદભાવભરી નીતિ અપનાવી કામગીરી કરી રહ્યું છે અને ખાનગી મિલકતમાંથી પણ વગર નોટિસે પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી રહી છે। સામાજિક કાર્યકરના જણાવ્યા અનુસાર કરોડિયા ગામમાં યોજાનાર લોક ડાયરાના કાર્યક્રમનું ફલક ખાનગી પ્લોટમાં લગાવાયું હોવા છતાં સ્થાનિક નગર સેવિકા મીનાબા ચૌહાણના મૌખિક આદેશથી દબાણ શાખાએ તે દૂર કર્યું હતું। જોકે ઉગ્ર રજૂઆતો બાદ 5 કલાકના અંતે તેમને તે પરત મળ્યું હતું। આ મામલે સ્વેજલ વ્યાસે પાલિકાના અધિકારી સુરેશ તુવેરને સવાલ કર્યો હતો કે જો ખાનગી જગ્યામાંથી ધાર્મિક ફલક હટી શકતું હોય તો તે જ વિસ્તારમાં નગર સેવિકાનું જાહેર માર્ગ પર લોખંડની એંગલ સાથે લાગેલું બોર્ડ કેમ હટાવવામાં આવતું નથી। પ્રત્યુત્તરમાં અધિકારીએ લેખિત બચાવ કરતા જણાવ્યું હતું કે નગર સેવિકાનું બોર્ડ દિશાસૂચક હોવાથી તે અંગેની કાર્યવાહી તેમના કાર્યક્ષેત્રમાં આવતી નથી। પાલિકાના જવાબથી અસંતોષ વ્યક્ત કરતા સામાજિક કાર્યકરે તંત્ર પર શાસક પક્ષના ઈશારે કામ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો। તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પરંતુ સત્તાધીશો માટે પણ સમાન હોવા જોઈએ। પાલિકાની આ બેવડી નીતિને વિરોધમાં તેમણે આવતીકાલે સંબંધિત વોર્ડ કચેરી ખાતે જઈ વધુ ઉગ્ર લડત ચલાવવાની અને ન્યાય માટે આંદોલન કરવાની જાહેરાત કરી છે। કોર્પોરેશન પર દિશા સૂચક બોર્ડ મારવાના કોઈ ઠરાવ નથી, ઇનલીગલી છે, એ નહીં નીકળતું તમારાથી। અને લોકોના ધાર્મિક પ્રસંગ હિન્દુના ઉત્સવના બેનરો પાર્ટી પ્લોટની અંદરથી કાઢીને જવાની મર્દાનગી આ ભાજપની શેખાગીરી બહુ નહીં ચાલે। કોઈ કીધું નથી પણ પાર્ટી પ્લોટમાંથી બોર્ડ ઉતારવાનું, તમે સમજો। પણ સાહેબ ઉતાર્યું ને, ગાડી તમારી હતી, માણસ તમારો હતો, ગાડી તમારી હતી, માણસ તમારો હતો। એ લેબરે ભૂલ કરી કે ના લેબરે ભૂલ કઈથી કરી? એવી થોડી હોય, ઈરાદાપૂર્વક ભૂલ ના હોય, ઈરાદાપૂર્વક ભૂલ ના હોય, ભૂલ હોય। લેબર તમારા કીધા વગર જવાબ છે ના રે, પાછાનો સવાલ। મેં તમને અહીંયાથી નીચે, મારી વાત સાંભળો સાહેબ, મેં તમને અહીંયાથી ઉચકી નીચે ફેંકી દઉં, પછી તમને પાછો ઉપર લાવું અને બેસાડું, યોગ્ય છે? એ પાછું આવવાનું, ઇજ્જત ગયેલી પાછી આવવાની। મેં તમને અત્યારે એક ઝાપટ મારી દઉં ને એવું કહી દઉં સાહેબ સોરી, એ પાછું થવાનું? જે થઈ ગયું એ થઈ ગયું ને, તીર એકવાર છૂટી ગયું તો છૂટી ગયું ને। તમે મારી ઇજ્જત ત્યાં આખા મારા પ્રોગ્રામ પહેલા આખા ગામ વચ્ચે મારી ઇજ્જત કાઢી તમે બે ભાઈ, તમને કીધું લોકોએ સમસાન વેચી દીધું, આ વેચી દીધું, બેનરોમાં રાજનીતિ કરવા નીકળી પડો છો। કોઈ સામાન્ય માણસ ભાજપ સામે નીકળે એટલે મર્દાનગી કરીને આગળ આવી જાવ છો। કોઈને બોલવાનું નહીં, લડવાનું નહીં। અમે ખોટું કર્યું હતું, અમે પાપ કર્યો હતો, ધર્મનો ઉત્સવ છે, એ બેનથી 1 રૂપિયો નહીં ખર્ચાતો, અમે ધર્મ માટે કર્યું છે, અમે એના માટે કર્યું, સમાજ માટે કર્યું। કોઈ ભાજપ વિરુદ્ધ કે સંસ્થા વિરુદ્ધ કે કોઈ નેતા વિરુદ્ધ નું હતું એ બેનર? અમે જ્યારે બોર્ડ ઉતારે ત્યારે બધાને જ ઉતારે છે કે વ્યક્તિગત કોઈને બોર્ડ ઉતારતા નથી। તો આ ઉતારો ને કેમ પીપુડી નહીં વાગતી? આ બેનર ઉતારવામાં કેમ તમને કઈ દુનિયા નડે છે? તમે કોર્પોરેટર જોડે મારી વાત કરો, તમને શું નડે છે? 2 દિવસથી 48 કલાકથી આવું છું, કહું છું, 2 જણને ટાઈમ લિમિટ આપી દીધી, 2 વાગ્યાનો અહીંયા બેઠો છું, સવારથી એક અન્ન નથી ખાધું મેં। અને સાહેબ પાર્ટી પ્લોટમાં જઈને ઉતારે બોર્ડ આ લીગલી છે એવું ના કહી શકે, ઇનલીગલ છે ને, એનાથી કોઈ અથડો મળશે, કોની જવાબદારી? ના એ નડતરો પછી તો વોર્ડવાળાને અમે જણાવીશું કે કાર્યવાહી કાર્ય જણાવશો, કાર્ય હટશે બેનર। તમે આ સવારથી 48 કલાકથી મેં રજૂઆત કરી છે, હજુ સુધી તમે મને સવારના 2 વાગ્યાનો બેસાડો, હજુ સુધી કેમ નહીં હટાવ્યું? આ તો વાતો નહીં, મારું બેનર નીકળતું હોય તો એનું બેનર કેમ નહીં? પગાર આલે તમે ભારતીય જનતા પાર્ટીનો કયો હોદ્દો તમારો? તમે પાર્ટીમાં કયા હોદ્દા પર છો? તમારું કઈ જગ્યાએ વરણી છે? તમને કયું પદ આપ્યું ભારતીય જનતા પાર્ટીએ? કોંગ્રેસના બેનર હટી જાય, આમ આદમીના હટી જાય, લોકોના હટી જાય, ધર્મના હટી જાય, મહાદેવના હટી જાય, માતાજીના હટી જાય, ભાજપના બેનર ના હટે, એવું છે? ભાજપના બેનર ના હટે, ભાજપના હોર્ડિંગ બોર્ડ બેનર ના તો કઈ હટે? ચલો બતાવો આખું શહેર, 200 બેનર થી વધારે બેનર વડોદરા શહેરમાં તમને બતાવું તો શું કરશો? કોઈ રોજ નહીં। મારું આ બેનનું, જે બેને મારું બોર્ડ હટાવડાયું એ બેનનું બોર્ડ તમારાથી કેમ નથી હટતું? એ નહીં, એ બેનનું બોર્ડ કેમ નથી હટતું? ઇનલીગલ છે બોર્ડ, ઇનલીગલ છે તો ઇનલીગલ કેમ હટતું નથી? કેમ? વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર કે કોઈપણ જગ્યાએ લાગેલા બિનઅધિકૃત હોર્ડિંગ બોર્ડ બેનર દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે।
સ્વજલભાઈ જે રજૂઆત કરી છે કે એમના પાર્ટી પ્લોટની અંદરથી કોઈ કોર્પોરેશન દ્વારા બોર્ડ દૂર કરવામાં આવ્યું છે. ખરેખર અત્યારેથી કોઈ સૂચના આપવામાં આવી નથી કે પાર્ટી પ્લોટમાંથી જેને દૂર કરવામાં આવે છે. તેમ છતાં જે ઉતારવાવાળા જે લેબર્સ છે એમણે કંઈક ભૂલ કરી હશે તો તરત એમને સૂચના આવી એટલે તાત્કાલિક આપણે એનું બોર્ડ પરત કરી દીધેલું હતું. હવે સ્વજલભાઈની બીજી એક રજૂઆત એવી છે કે ત્યાં મીનાબા ચૌહાણ કરીને જે કાઉન્સિલર છે એમનું સાયનેજીસનું એક બોર્ડ છે, તેમનું રહેવાસનું એક એડ્રેસવાળું બોર્ડ છે તે હટાવવા માટે રજૂઆત છે. જમીન મિલકત કોમર્શિયલ શાખા એટલે અમારા જ વિભાગ દ્વારા જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. અમને જે રજૂઆત કરી છે એ અત્યારેથી કામગીરી કરવામાં આવતી નથી. ટ્રાફિકની નડતરૂપ અથવા રસ્તાને પર કોઈ પણ રીતે નડતરૂપ હોય તો તમામ દબાણો દૂર કરવાની કાર્ય વોર્ડ કક્ષાએથી કરવામાં આવે છે. સાયનેજીસ વગેરે હોય તો એની પરવાનગી કે વગેરે આવવાની કામગીરી ટ્રાફિક શાખા વગેરેથી કરવામાં આવતી હોય છે. એ કામગીરી અત્યારેથી કરવામાં આવતી નથી, એમને જાણ કરવામાં આવે છે. અચ્છા, પાર્ટી પ્લોટમાં ભાજપનો કોઈ કાર્યક્રમ છે, તમે એ બેનર પણ દૂર કરશો? ચોક્કસથી એવું તો કોઈપણ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ બેનર લગાડવા માટે કોર્પોરેશનની પરવાનગી લેવાની હોય છે. તેમ છતાં આપણે કોઈ વ્યક્તિગત કાર્યક્રમ કે એની કાર્યક્રમ હોય એમાંથી આપણે બોર્ડ દૂર કરતા નથી. એમને સ્વજલભાઈને એવું પણ જણાવ્યું છે કે જે છોકરાઓએ આપણે એ જગ્યા પરથી ઉતારવાનું જણાવ્યું નહોતું, તેમ છતાં એમને બોર્ડ તરત કીધું એટલે તરત આપણે રિટર્ન કરી દીધેલું છે અને એવો કોઈ એમને કહેવાનો કોઈ આશય પણ નથી. એટલે પાલિકાનો ઓર્ડર પેલા લોકોએ તમારો અમાન્ય રાખ્યો હોય? નહીં, એ જે છોકરાઓ હતા એમણે કાર્યક્રમની સ્થળે તો આપણે બોર્ડ ઉતારવાનું આપણે કહેતા નથી, તેમ છતાં એમણે ઉતારી કાઢેલું, એમને બોર્ડ આપણે પરત કરી દીધેલું છે. એમની અજાણતા આવું થઈ ગયેલું છે. પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હોય તો પણ પરમિશન લેવી પડે બેનરની? આમ તો પ્રોગ્રામ હોય એટલે દિવસ આપણે પૂછતા નથી, પણ ખરેખર તો આમ જોવા જઈએ ને તો કોઈ પણ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ ખાનગી જગ્યાએ કે સરકારી જગ્યાએ કોર્પોરેશનની પરવાનગી છે કોઈ પણ પ્રકારનું બોર્ડ બેનર લગાડી ન શકે. કાઉન્સિલરનું બોર્ડ એટલે લીગલ છે એવું? એ હોર્ડિંગ બોર્ડ બેનર નથી, એ એમના નામ અને એમનું ઘરનું એડ્રેસ દર્શાવતું સાયનેજીસ છે અને આપણે લીગલ છે એવું નથી કહેતા. એટલે કોઈના કહેવાથી આ બોર્ડ ઉતારવામાં ના એવું નહોતું. ભાજપના કોઈ નેતાના કહેવાથી ના હું તમને જણાવું કે આ કોર્પોરેશનમાં તમામ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર, ચાર રસ્તા, જંકશન, તમામ જગ્યાએથી તમામ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર દરરોજ દૂર કરવામાં આવે છે. આ સ્વજલભાઈએ જે જણાવ્યું કાર્યક્રમના સ્થળેથી આપણે ઉતારવાનું હોતું નથી, અમે ઉતારતા નથી, પણ તેમ છતાં જે લેબર્સ છે એમનાથી ભૂલ થઈ ગઈ તો એમનું બોર્ડ આપણે તરત પરત કરી દીધું છે. જે દિવસ કાર્યક્રમ હતો બેનર ઉતારવામાં આવ્યું, એમની પણ ધાર્મિક લાગણી દુભાઈ છે. ચોક્કસથી એમની સાથે વાત થઈ છે ને એમને બોર્ડ આપણે તરત જ પરત કરી દીધેલું છે. બોર્ડ પરત કરી દીધું તો તમે એવું માનો છો કે આ ભૂલ હતી? ચોક્કસથી એ છોકરાઓને લોકોને આપણે ત્યાંથી ઉતારવાનું કીધેલું, કાર્યક્રમના સ્થળેથી બોર્ડ ઉતારવાનું નહોતું. એટલે અધિકારી કબૂલ નહીં કરતા કે આ અમારી ભૂલ છે? અમે સૂચના એવી આપી જ નથી એમને બોર્ડ ઉતારવા માટે, પણ જેવી અમે સજલભાઈ રજૂઆત કરી કાર્યક્રમના સ્થળેથી બોર્ડ ઉતાર્યું એટલે તરત જ છોકરાને કીધું કે બોર્ડ તમે પાછું એમને આપી દો. નહીં, ટ્રાફિક કોઈ રીતે પ્રકારના જે કોઈ પણ પ્રકારના બોર્ડ બેનર હોય તો કોર્પોરેશન સામાન્ય રીતે દિશાસૂચક બોર્ડ લગાડતું હોય છે. વ્યક્તિગત રીતે કોઈ આવી રીતે ના લગાડે છે. એવું કહી શકે પરવાનગી લઈને જ કોઈ પણ બોર્ડ લગાડવું જોઈએ. અત્યારે પાલિકા લેટર લખીને આપી રહી છે સ્વિટ્ઝરલેન્ડને, શું છે લેટરમાં? લેટરમાં એવું કહે છે કે જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર કે કોઈપણ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર હોય જાહેરાતના કોમર્શિયલ ધાર્મિક હોય તો આપણે ઉતારવાની કામગીરી કરવામાં આવે છે. આ એમનું દિશાસૂચક બોર્ડ છે, અત્યારેથી આવા દિશાસૂચક બોર્ડ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી, જેથી આપણે એમને લેટર સ્વરૂપે આપી રહ્યા છીએ.